થોડી વાર ધીરજ રાખી શકીએ? વેરી ગુડ. ચલો મિત્રો, આશા છે કે આ કાર્યક્રમે આપને નવું નવું શીખવાનો, સમજવાનો મોકો આપ્યો હશે. ખાસ કરીને પહેલી વખત આવનારા સ્ટુડન્ટ્સ અને સમ ઓફ ધ સિટીઝન્સ. આ સમગ્ર પ્રોગ્રામ આપણે સૌ સાથે મળીને લોકોની વધારે સારી સેવા કેમ કરી શકીએ એ માટે કાયદાને અને પ્રશ્નો ઊભા થાય છે આપણી માનસિકતાના કારણે. એટલે મથામણ બે કરવાની છે. કાયદાને સમજવાનો છે, આપણા આંતરમનને પણ સમજવાનું છે. જ્યાં સુધી આંતરમનને નહીં સમજીએ, યુ કેન નોટ બી એબલ ટુ હેન્ડલ એની સિચ્યુએશન. એટલે એના માટે આ આયોગની કોશિશ છે. સામૂહિક મનન મથામણ છે. આપણે સૌ સહભાગી છીએ. એક સહભાગી સારી રીતે ન વર્તે તો કાયદાનો સારો અમલ ન થાય. લોકશાહીમાં લોકો જ કેન્દ્ર સ્થાને છે અને હોવા જોઈએ. જે દેશોમાં લોકશાહીમાં અથવા લોકશાહી વગરના દેશોમાં લોકો કેન્દ્ર સ્થાને નથી, એવા નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન શું થઈ રહ્યું છે એનાથી આપણે વાકેફ છીએ. આ મહાન અને પુરાતન સંસ્કૃતિ ધરાવતો દેશ, સમગ્ર વિશ્વને આધ્યાત્મિક વારસો આપતો દેશ. આજે આપણા સંતો મહત્વની ફોરેનમાં કેટલી મોટી ડિમાન્ડ છે. દે વોન્ટ પીસ એટ એની કોસ્ટ. એટલે આનું જતન આપણે કરવાનું છે. એ જતન માટેનો આ આપણો સહિયારો પ્રયાસ છે. આ કાયદો એટલે ભારતીય સંસદનું એક નવલું નજરાણું. કોઈ પણ રાઇટ લો, ફંડામેન્ટલ રાઇટ, ઇટ વિલ બી ઇનકમ્પ્લીટ વિધાઉટ રાઇટ ટુ ઇન્ફોર્મેશન. તમારે ગવર્મેન્ટની ટીકા કરવી છે, કન્સ્ટ્રક્ટિવ ટીકા કરવી છે, માહિતી નથી, કેવી રીતે કરશો? એટલા માટે આ ચેરિશ રાઇટ છે ને સ્ટ્રેન્થન કરે છે એવરી ફંડામેન્ટલ રાઇટ્સને. This is kind of a basic act to empower the citizens. આજે કાયદો 20 વર્ષનો થયો છે. આપણે ઘણું બધું સમજતા થયા છીએ અને એટલામાં આજે તમને પેલા કલમો વાઇઝ લેક્ચર નથી આપ્યું. તમને ઇન્ટરેસ્ટ પડે એટલા માટે બંને કેરેક્ટર જે હતા ને, મેલ ફિમેલ, દે આર ક્રિએટેડ બાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને તમને ખબર હશે કે બધા ક્લેરિટી સાથે તમને એક મેસેજ આપ્યો છે. બહુ એકાદ બે ક્ષતિ રહી છે વિચ ઇઝ ડિફિકલ્ટ ટુ ડિલીટ. મિત્રો, આપણે ધ્યાન રાખવાનું કે આપણા માટે સૌથી અગત્યનું હોય તો એ રાષ્ટ્રનું બંધારણ છે. આપણા બંધારણના આમુખમાં સંસદે જે ધ્યેય આપ્યા છે, એના જે કલ્પનાઓ કરી છે કે અમે નાગરિકને આવી સેવાઓ આપશું ને દેશ આવી રીતે આગળ વધશે, એના નિરાકરણ માટે આ કાયદામાં પણ કેટલાક ધ્યેયો નક્કી કર્યા છે. અને એનો મોટો છે પારદર્શિતા લાવવી. હવે મને કહો કે વાય આર યુ વેસ્ટિંગ ટાઈમ, કે ભાઈ મને કવર ખાલી મોકલ્યું. અરે ભાઈ, 56,000માંથી 6 લોકોની તો દૂષિત માનસિકતા હશે ને. જેમ નાગરિકમાં બી દુરુપયોગ કરે છે એમ આપણામાં બી હોય જ. એટલા વગર એસીબીમાં થોડા પકડાય ના હોય તો, ભ્રષ્ટાચારમાં. એટલે વી હેવ ટુ એક્સેપ્ટ. ભાઈ, સારું ને બધું મારી અંદર બી છે ને, મારા ફેમિલીમાં છે ને, મારા સમાજમાં છે. એન્ડ ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ એવરીબડી. વી હેવ ટુ ઓનેસ્ટલી એક્સેપ્ટ ઇટ, ધ રિયાલિટી. આવી રિયાલિટી એક્સેપ્ટ કરીએ તો કોઈ પ્રશ્નો ન થાય. વી ડોન્ટ હેવ ટુ ફાઇટ ઇન્ડિવિજ્યુઅલ્સ. તમે આવી જાઓ આયોગમાં, અપીલમાં, તમને માહિતી મળશે. હવે અમે તો જે માહિતી આપી છે એની ઓનલાઈન મુકાવીએ છીએ. બિફોર કમિંગ ટુ કમિશન તમને ઓનલાઈન મૂકે એટલે તમે લઈ શકો છો લોગિન કરીને. આટલી મોટી નાગરિકો પ્રત્યેની જવાબદારીમાં વધારો કરવો. મિત્રો, આયોગ એની જવાબદારીમાં જાતે વધારો કરે છે. આટલા બધાને ના બોલાવીને 200 લોકોનો સેમિનાર 2 કલાકમાં કર્યો હોત તો ચાલત. અમારે ચીફ ગેસ્ટ કોઈ પણ તંત્ર એ સારું કરે છે ને એની છાપ સરકાર વતી પ્રજામાં જવી જોઈએ. હાઉ મચ વી ટ્રાઈડ, તમને ખબર છે? સરકારનો પ્રતિનિધિત્વ આવે ને તો સરકાર શું ઈચ્છે છે નાગરિકોના, આપણા સ્ટેક હોલ્ડર પાસે એ ખબર પડે. અને આજે હોમ મિનિસ્ટરે કહ્યું ને એની પીડા હતી. દુરુપયોગ માટેની ચિંતા બહુ હોય છે. આખા ઇન્ડિયાના CIC આવે ને, ચીફ ઇન્ફોર્મેશન કમિશનર્સ, એને પણ આ જ પીડા હોય છે. હાઉ કેન વી પ્રિવેન્ટ, હાઉ કેન વી અવોઇડ, હાઉ કેન વી મિટિગેટ. એટલે જવાબદારીમાં વધારો કરવો. અમે અમારી જવાબદારીમાં જાતે વધારો કરીએ છીએ અને એને પાલન કરવા માટે, તમારી સેવા માટે અમે અત્યારે પણ તત્પર છીએ. અને હવે હું તમને આંતરમન વિશે વાત કરું. મારા લર્નિંગ, મારો અનુભવ, મારો રીડિંગ અને મારા જીવનમાં મળેલા પરિણામો, એના આધારે કહું ને તો આપણું ડેવલપમેન્ટ કરવું હોય, આપણી સંસ્થાનું ડેવલપમેન્ટ કરવું હોય,
આપણા ફેમિલીનું ડેવલપમેન્ટ કરવું હોય તો એક અને માત્ર એક સૌથી સારો રસ્તો છે, યુ શુડ ટેક રિસ્પોન્સિબિલિટી. મને તક મળી, મેં જવાબદારી લીધી આ બધું કરવાની, આટલા રૂપિયા ખર્ચશું, 10-12 લાખ, તો જવાબદારી લીધી મેં એને જસ્ટિફાઈ કરવાની. ના લીધી હોત તો પણ ચાલત, બટ ટેક રિસ્પોન્સિબિલિટી. શાના માટે? આટલું બધું બંધારણે કહ્યું છે, આટલું બધું કાયદાએ કહ્યું છે, એના કરતા ઈશ્વરે જે આપ્યું છે ને, આ ઈશ્વરનો મેન્ડેટ છે કે ભાઈ તું સારી રીતે વર્તન કર, તારા રાઇટ્સ, તારી ડ્યુટીઝને સારી રીતે ભોગવ. તારા રાઇટ્સ ભોગવે તો તારી ડ્યુટીને પણ તું ઇમ્પ્લિમેન્ટ કર. આપણી નાગરિક તરીકેની બહુ મોટી ફરજો છે. રાષ્ટ્ર એટલે શું? નાગરિકો. નાગરિકો ના હોય તો રાષ્ટ્રનો મતલબ જ શું છે? અને આ જવાબદારી લઈશું ને તો તમે જોશો તમારા જીવનમાં ખરેખર અદ્ભુત પરિવર્તન આવશે. તમને તમારો સિનિયર મોસ્ટ બોસ તમને બોલાવીને તમારી સલાહ લેશે. ઓનલી એન્ડ ઓનલી વન ક્વોલિટી ઇઝ રિક્વાયર્ડ ઇન એવરીબડી, ટેકિંગ રિસ્પોન્સિબિલિટી. અને જવાબદારીનું એવું છે ને મિત્રો, આપી ન શકાય, એ લઈ શકાય. આ તમે બધામાં જોજો, તમારા ઘરનું કામ હશે ને તો ઘરના 2 મેમ્બર ફટાક દઈને કરશે ને 2 મેમ્બર એમ કહેશે કે આપણા માથે ના આવે તો ચાલે. આવું હોય સમાજમાં. તમે ચૂંટાયેલા પ્રતિનિધિ, સરકારી પ્રતિનિધિ, બીકોઝ ધે ડુ નોટ નો, ધીસ ઇઝ કનેક્ટેડ વિથ અવર માઇન્ડ. આપણને માઇન્ડને સાચવવાની આપણી ધરોહરમાં, આપણી સાંસ્કૃતિક વારસામાં. સાહેબ પતંજલિએ મન વિશે બહુ કહ્યું છે, મનનું માઇન્ડ, સાયન્સ ઓફ માઇન્ડ. નોબડી ઇઝ બોધરિંગ, નોબડી ઇઝ ટીચિંગ અસ. વાય વી આર અનેબલ ટુ મેનેજ ધ ફેમિલી, વાય વી આર અનેબલ ટુ મેનેજ ધ ઓફિસ. સરકાર કરોડો રૂપિયા આપે ને વપરાયા વગરના પડી રહે. શા માટે? એ પણ એક અનૈતિક એક પ્રકારનું પાપ છે, ભલે કાયદામાં ન લખ્યું હોય. આપણને રસ્તો ખબર હોય, આપણે ન બતાવીએ, પૂછે ન બતાવીએ તો એ પણ એક પ્રકારનું પાપ છે. આ બધાના કાયદાની ચોપડીમાં કે BNSમાં ન લખ્યું હોય આ બધું. આ સંતોષ જીવનની બહુ મોટી મૂડી છે. પૈસાથી, પ્રોપર્ટીથી સંતોષ નહીં મળે. નાગરિકોને માહિતગાર રાખવાનો ઉદ્દેશ છે અને એટલા માટે કલમ 4, તમારે આ કાયદાની પડોજણમાંથી છૂટવું હોય, એનો સમય બચાવવો હોય તો તમારી માહિતી જેટલી બને એટલી, હું એમ કહું સાદા સીધા શબ્દોમાં, આ 17 મુદ્દાને બી ભૂલી જાઓ. તમે એટલું વિચારો કે કોઈ RTIમાં આ માહિતી માંગે તો આપી શકાય. તમારું અનુભવ, તમારું મન, તમારી સમજ એમ કે આ આપી શકાય તો એ બધી માહિતી જાહેર કરી દો ને. જેટલા વર્ક ઓર્ડર આપો, એક વર્ક ઓર્ડરનું ખાનું રાખો, અપલોડ કરતા જાઓ. જેટલા પેમેન્ટ કરો મંથલી, તમારે હેડ ઓફિસને તમે મોકલો છો, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતને મોકલે, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને મોકલે, ડિસ્ટ્રિક્ટ ઓફિસ એના HODને મોકલે. અપલોડ, કીપ અપલોડિંગ એવરીથિંગ. હવે આપણે કોના માટે કરીએ છીએ? નથી આપવાનું, એ તો ક્લિયર છે. એટલા માટે કહું છું કે તમારા હાથમાં, પ્રજાના હાથમાં નહીં. આ પ્રજા ખોટું સમજે છે કે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર અમને, તમારા હાથમાં મોટું શસ્ત્ર છે. Once you declare everything, nobody will come. તમે આયોગના કમિશનરની સંખ્યા ઘટાડી દેશો અને પગાર બચાવશો. આ રીતે સ્ટાફે ઘટાડવો પડશે. ડુ ઇટ. શા માટે ના કરીએ આપણે? હવે સહેલું છે અપલોડ કરવાનું. સર્વજન સુખાય સર્વજન હિતાયની ભાવનાથી આપણે ચાલીએ. આવનાર માણસનો હેતુ ભલે સારો ના હોય. મારી પાસે એવા અનેક ઉદાહરણ આવ્યા છે 5 વર્ષમાં. ખરેખર એ લોકોનો માલાફાઈડ ઇન્ટેન્શન હોય, ખરેખર બહુ જ માહિતી માંગી હોય, મારે કશું જ ના આપવાનું હોય તો પણ એ પ્રણામ કરીને, રાજી થઈને, ખુશી થઈને, હા સાહેબ હવે આવી રીતે નહીં કરું અને હવે ચોક્કસ માહિતી માંગીશ. હાઉ યુ deal with the mind of the citizen. You don't have to what is written. Don't go with the letters only. Spirit is important. એને એ સમજો કે એ કેમ આવ્યો છે, એની પાછળની પીડા સમજો, એની પાછળની એની ભાવના સમજો, એનું કન્ફ્યુઝન સમજો, એનો કયો પ્રશ્ન છે, એને કેમ ઉકેલાય. અને we are doing it. અને અમને બહુ પોઝિટિવ અનુભવો છે. આયોગ સામે એક પણ એવી ફરિયાદો આવી હોય એવું મારા ધ્યાનમાં નથી આવ્યું વડા તરીકે. આજે 1.5 વર્ષ થવા આવ્યું. એટલે આનું આ કામ કરો ભાઈ. પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર રોબસ્ટ બનાવો, જેટલું બને એટલું જાહેર કરો. એવું 17 સિવાયનું પણ જાહેર કરો. જેટલા
આરટીઆઈના રિસ્પોન્સ આપો, નામ એડ્રેસ દૂર કરી દો, પર્સનલ ઇન્ફોર્મેશન, મોબાઈલ, ઈમેલ બધું કાઢી નાખો, મૂકી દો. તમારે ક્યાં મહેનત કરવાની છે? તમારી આઈટી ટીમ કામ કરશે. જનતા જનાર્દન છે સાહેબ, અને જનતા જ નારાયણ છે. બાકી આપણે પૂજા પાઠ, હોમ હવન બધું કરીએ ને, પણ આપણી નિષ્ઠાપૂર્વક સેવા ના કરીએ ને તો એનો કોઈ મતલબ નથી. આ બહુ સમજી લેજો. અને આપણો વારસો જે છે ને, અષ્ટાવક્ર ગીતા કે પતંજલિ સૂત્રો, એને તમે સમજો તો દે આર સેઇંગ ધેટ તમે પોતાની જાતને સમજો એટલે બધું આવી ગયું. એમાં તમે પૂજા પાઠ હવન તીર્થ નહીં કરો ને તો ચાલશે. આપણામાં એક કવિતા છે સૌરાષ્ટ્રમાં ખાસ, અભ્યાસ જાગ્યા પછી રે, બહુ ભમવું નહીં ને, ન કરવા ગુરુના કરમ રે. અભ્યાસ જાગી જવો જોઈએ. અભ્યાસ એટલે આપણા માટે મારે નાગરિકની સેવા કરવી છે એવી જો ભાવના ઉઠીને સાહેબ, તમારા 100% નિર્ણય સારા હશે. ઘણા બે એવા જોયા છે નાગરિકો આયા હોય ને કે ના ના સાહેબ એમને દંડ ના કરશો, અમને માહિતી આપી છે, સારી રીતે બોલાવીને. ધેર આર કેસીસ. સંવેદનશીલતા અને રિસ્પોન્સિબિલિટી તમે જુઓ, તમારામાં સારું લોકોને પણ સારું થશે. પબ્લિક સર્વિસની સૌથી મોટો ફાયદો શું? પેઇડ સર્વિસ. પૈસા ઇજ્જત સાથે આપણને સેવા કરવાની તક મળે છે. 1000 કરોડનું એમ્પાયર ધરાવતો પ્રાઇવેટ માણસ કે ઓનર એ નાગરિકને એક આરટીઆઈનો જવાબ નહીં આપી શકે. યુ ડુ નોટ હેવ પાવર્સ. એ તમારી ચેમ્બરની બહાર આવીને બેસવું પડશે એને. યુ અન્ડરસ્ટેન્ડ? તમે વિલંબમાં, જવાબદારી ન લેવામાં, પૈસા કેમ બનાવવા, એ બધામાંથી બહાર નીકળો અને જુઓ. સી વોટ કાઇન્ડ નેચર તમને કેટલું આપે છે. આઈ હેવ ટોલ્ડ યુ ને, આઈ હેવ સ્ટાર્ટેડ માય કેરિયર એઝ એ પ્રાઇમરી ટીચર. તમે સમજો આ વસ્તુને. મારા બાપા પ્રાથમિક શિક્ષક હતા. ઈશ્વર આપે છે. હું જન્મ્યો ત્યારે કાયદો નહોતો, ઈશ્વરે વ્યવસ્થા કરી કાયદાની. સમયસર જાહેરાત આવી, સમયસર હું ફ્રી થયો. અને આઈ એમ ટેલિંગ બીકોઝ માય એક્સપિરિયન્સ. અને આ બધાના અનુભવ આવા છે. અહીંયા જે બેઠા છે બધા, ત્યાં બેઠા છે બધા. આપણને એવું લાગતું હતું કે સારું પેપર નહોતું સારું ગયું, આપણે સિલેક્ટ થઈ ગયા. આપણે કોન્ફિડન્ટ નહોતા, આપણે 10મામાં પાસ થઈ ગયા. આપણે કોન્ફિડન્ટ નહોતા, પણ LLBમાં પાસ થઈ ગયા. ધેટ હેઝ હેપન્ડ ઓર નોટ? વિચારો, આવું બને છે કે નહીં? આપણે કલ્પ્યું ના હોય એવું ઘણું બની જાય છે. ધીસ ઇઝ ધી ઓવરઓલ સરવાળો ઓફ વોટ યુ આર ડુઈંગ ઇન યોર લાઈફ. એટલે આરટીઆઈ કાયદો હોય કે બીજું હોય, ટીમ ગુજરાત ફેમિલી તરીકે કામ કરો ને. કોઈ આપણું અજાણ, મેં જેને રિસ્ટ્રિક્ટ કર્યા છે ને, મેં જેને માટે પોલીસ ફરિયાદ, પોલીસ ઇન્વેસ્ટિગેશનની ભલામણ કરી છે ને, એના માટે મારા મનમાં ભારોભાર પ્રેમ છે. કોઈ નફરત નથી, પૂરેપૂરો સ્વીકાર છે. મહાત્મા ગાંધીએ કીધું છે, હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના. લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી. સાહેબ પાપીને નથી મારવાનો, એના પાપને મારવાનું છે. આટલું સમજો ને તમે, બધું આવી ગયું એમાં. પીઆઈઓ મહેરબાની કરીને, વી ડોન્ટ વોન્ટ ટુ ફાઇન પેનલ્ટી, ઇમ્પોઝ પેનલ્ટી ઓન એનીબડી. કોઈ કમિશનર નથી ઈચ્છતા, પણ તમે 30 દિવસમાં કંઈક જવાબ આપો, તમને સમજ પડે એવો જવાબ આપો. બેસી ના રહો, કન્ફ્યુઝ ન થાઓ, કંઈક જવાબ આપી દો. તમે ઓનેસ્ટ છો કંઈક કરવા માટે, સેવા માટે, એવું બતાવો તો તમે એમાંથી મુક્ત થઈ જાઓ. હવે રેકર્ડ નિરીક્ષણ ભૂતકાળ બની ગયો છે. આ બધા લોકો સમજી લેજો. આયોગની ભલામણો રાજ્ય સરકારે સ્વીકારી છે અને હુકમ કર્યા છે. જ્યારે અધિનિયમની કલમ 6(1) એવું કહે છે કે માહિતી માંગનારે ચોક્કસ માહિતી માંગવાની છે. આ 72 વાળી જે વાતો છે ને, એને તમે સમજતા નથી. યુ શુડ અન્ડરસ્ટેન્ડ ધ લો. તમે ચર્ચા કરો, પ્રશ્નો કરો, પણ તમે કાયદાનો વાંચ્યો? તમે કદી માહિતી આયોગમાં આવ્યા? અહીંયા ગાંધીનગરમાં છો, વિઝિટ કરી જાઓ. પીપલ આર રેડી ટુ ગાઈડ યુ. અધિનિયમની કલમ 6(1) એવું કહે છે કે જોઈતી માહિતીની ચોક્કસ વિગતો દર્શાવીને માહિતી માંગવાની છે. નમૂનો ક, અંગ્રેજીમાં ફોર્મ A, એનો સિરિયલ નંબર 3 રાજ્ય સરકારે ડિફાઇન કર્યું છે કેવી રીતે માહિતી માંગવાની. જોઈતી માહિતીની ચોક્કસ વિગતો, કૌંસમાં ટૂંકમાં, અને સમયગાળો બતાવવાનો છે. જેટલી ક્લેરિટીથી માહિતી માંગી હશે એટલી ક્લેરિટીથી મળશે. એમ્બિગ્યુટી હશે તો નહીં મળે.
ગૂંચવાડો ઊભો થશે અને આયોગમાં આવીને નહીં મળે છતાં આયોગ તો સહાનુભૂતિ રાખે છે કે ભાઈ અમારી પાસે હોય છે ડેટા. કેટલામી વખત આવ્યો માણસ? પહેલી વખત આવ્યો? તને સમજણ ના પડી? ના સાહેબ કંઈ વાંધો નહીં, તમારા ગામમાં વિકાસના કામો કેટલા થયા 2 વર્ષમાં એની માહિતી જોઈએ? હા સાહેબ, ગામમાં કામો થયા એની ખબર નથી પડતી. અમે તરત તલાટીને કહીએ વિકાસના કામોના રજીસ્ટરની કોપી આપી દો, દરેક કામમાં કેટલા રૂપિયા ખર્ચાયા એની માહિતી આપી દો, અને પછી કહીએ કે આમાં ના થયા હોય તો તકેદારી આયોગમાં અરજી કરો. વી હેવ ટુ, આપણા તંત્રને આપણે સારું બનાવવાનું છે, એકબીજાનો ઢાંક પીછોડો થોડો કરવાનો છે. એટલા માટે હું કહું છું કે આયોગની ભૂલો થતી હોય, આયોગની ખામી રહેતી હોય તો વી વેલકમ ઓલવેઝ. આવો તમારી, અમે એમને કહો, લેખિત કહો, મૌખિક કહો, જે રીતે. અમારા પીઆરઓનો ડેડિકેટેડ નંબર અમે ડિક્લેર કરેલો છે. અમારા એક ઓફિસર તમને સાંભળવા માટે અમે બેસાડ્યા છે. હી ઇઝ અવેલેબલ ફોર 8 hours. આટલો જ મહત્વનો રોલ પ્રથમ અપીલ અધિકારીનો છે. અમને ઘણા બધા એવું કહે છે કે સાહેબ સુનાવણીના 1 દિવસ પહેલા અથવા સુનાવણીના દિવસે અથવા પછી ટપાલ મળી. ડોન્ટ ડુ ધીસ. આવનાર માણસને પૂરું પ્લાનિંગ કરીને આવવા માટે ટાઈમ મળે એવો અઠવાડિયે 10 દિવસનો ટાઈમ આપો. સમયસર પત્ર રવાના કરો. તમારી રજિસ્ટ્રીમાં ના પડ્યો રહે. લોકો હવે લઈને આવે છે પોસ્ટલ ટ્રેકિંગ રિપોર્ટ કે સાહેબ જુઓ આ તારીખે જ ઇસ્યુ થયો છે, જે તારીખે સુનાવણી છે. ડોન્ટ ડુ. આળસ પણ નહીં અને આંખ મિચોલી પણ નહીં અને ખોટી ભાવના પણ નહીં, આપણી પણ. જેમ નાગરિકને અપીલ કરી છે એમ હું હવે સરકારી તંત્રને અપીલ કરું છું. અને પ્રથમ અપીલ અધિકારીમાં જો સંવેદનશીલતા હોય ને તો નાગરિકને આયોગમાં આવવું જ ના પડે. ભાઈ તમારી પાસે માણસ આવ્યો છે, તમે વિચાર કરો કે તમારી એ સ્થિતિમાં તમારા ફાધર હોય, તમારા અંકલ હોય, તમારા મમ્મી હોય, તમારી બહેન હોય, તમારી દીકરી હોય, તો આવી રીતે આપણે ડીલ કરશું. લુક એટ ધીસ. હેવ હ્યુમેનિટી. એની પાછળની પીડા, અન્યાય, કન્ફ્યુઝન, સમજ ના સમજ. એક માણસ આવ્યો મારી પાસે, સાહેબ પંચાયતનો સભ્ય છું, ગ્રામ પંચાયતનો, પણ તલાટી કે સરપંચ કશું આપતા જ નથી. હાઇટ ઓફ ધ ડેમોક્રેસી. We are running 75 years. We are celebrating 75 years. How can it be tolerated કે ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવને તમે આપવા પાત્ર માહિતી ના આપો? So we don't tolerate in that cases. એટલે એ પણ સમજો, ફર્સ્ટ એપેલેટનો બહુ મોટો રોલ છે. તમામ પક્ષકારો હસતા હસતા જાય, થેન્ક યુ સાહેબ કહીને. તમને માન આપે છે પબ્લિક. પબ્લિક ઇઝ નોટ સપોઝ ટુ સે યુ સર, ફોરગેટ ધેટ. હું વિદેશોમાં ગયો છું, ત્યાં તો મિસ્ટર સુભાષ એવી રીતે વાત કરશે, મિસ્ટર રમન અને મિસ્ટર સુભાષ, મિસ્ટર નિખિલ, મિસ્ટર પટેલ. નો, પ્રોફેસરને પણ એ જ રીતે એડ્રેસ કરે સ્ટુડન્ટ્સ. બટ આપણો અલગ વારસો છે, આપણી અલગ સંસ્કૃતિ છે. વી ડો નોટ કમ્પેર. આપણે સારું લેવાનું છે. એવી જ રીતે નાગરિકોને મારે કહેવાનું, ઘણું કહેવાયું છે, ટૂંકમાં એટલું જ કે તંત્રને પણ કામ કરવા દો. એના પોતાના પ્રશ્નો હોય છે, એના રિસોર્સિસના પ્રશ્નો હોય છે, એની સમજના પ્રશ્નો હોય છે, એની ડ્યુટીની ક્લેરિટીના પ્રશ્નો હોય છે. બીજું, નેવર કમ આરટીઆઈ દંડ કરાવવાની ભાવનાથી ન કરો. વોટ ઇઝ યોર રાઇટ? ઇન્ફોર્મેશન. દંડ એ આયોગનો વિવેક છે. આયોગને વિવેક વાપરવા દો. તમે માહિતીની માંગણી કરો. અમે દંડ કરીએ છીએ. સવારે મેં કહ્યું 42 લાખ રૂપિયાનો દંડ કર્યો છે 5 વર્ષમાં. નથી કરતા એવું નહીં. તમારા પ્રશ્નોના કેટલાક 5-10 મિનિટમાં મુદ્દા આપી દઉં. મને જે કહેવાનું મન થયું એ, સાહેબ પબ્લિક ઓથોરિટી છે ને, એના માટે એને માહિતી ડિક્લેર કરવા માટે પોતાની રીતે નિર્ણય લઈ શકે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલાક પ્લાન પાસ કર્યાની માહિતી એમની સિસ્ટમ પ્રમાણે થર્ડ પાર્ટીની માહિતી આપે છે. એટલે એવી રીતે દરેક કાયદાની પોતાની વ્યવસ્થાઓ છે, દરેક તંત્રની પોતાની વ્યવસ્થાઓ છે માહિતી આપવાની. એમાં થર્ડ પાર્ટી મળે કે ના મળે એ બધામાં ન પડો. તમારા સિસ્ટમ, તમારા ડિપાર્ટમેન્ટ, તમારા હેડ ઓફ ઓફિસે નક્કી કર્યું છે કે આપવાનું, તો આપવાનું ચાલુ રાખો. અને સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે કે જ્યારે માહિતી મેળવવા માટેની કોઈ વ્યવસ્થા પ્રવર્તમાન હોય તો આરટીઆઈનો ઉપયોગ નથી કરવાનો. હાઈકોર્ટ વિલ નોટ ગીવ યુ ધ ઇન્ફોર્મેશન અંડર આરટીઆઈ.
એક્સેપ્ટ ફ્યુ થિંગ્સ. તમારે એના રૂલ્સ પ્રમાણે એપ્લાય કરવું પડશે. આ આયોગે જ હાઈકોર્ટને સૂચના આપી હતી. હાઈકોર્ટ ગુજરાત માહિતી આયોગ સામે સુપ્રીમ કોર્ટમાં ગયું અને સુપ્રીમ કોર્ટે આ પ્રિન્સિપલ લેટ ડાઉન કર્યો. ધેટ ઇઝ એપ્લિકેબલ ટુ એન્ટાયર કન્ટ્રી. તમે જુઓ, આયોગ નથી કરતો એવું થોડું છે. ડુ નોટ ગો વિથ ઇનસેટિસ્ફેક્શન, ડોન્ટ લીવ વિથ ઇનસેટિસ્ફેક્શન. તમારા આવું કાયદામાં ક્યાંય લખ્યું નથી. અમે પ્રોએક્ટિવલી સરકારને કન્વિન્સ કરી કે ભાઈ 5 પાના માહિતી આપો ને, આ બધા હેરાન તમે શું કામ થાવ છો, એમને શા માટે થવા દો છો? ડિજિટલ માહિતી આપો ને. તમે કોઈને સ્કેન કરીને લેવું હોય, માહિતી આપવાની છે, 1 પાનાની આપવાની છે. ઓફિસ આવ્યો છે, એની પાસે મોબાઈલ છે, ફોટો પાડ લેવા દો ને વાત પૂરી થાય. હા, હાઉ કેન યુ એટલે આ અમે જવાબદારી લઈએ છીએ. there is no provision in the rules. There is no provision in the act. ઇના વે ગુજરાત સરકાર પાર્લામેન્ટે ઘડેલા કાયદાથી આગળ જઈને તમને સેવા આપે છે. આનાથી શું જોઈએ તમારે વધારે? હોય હજારો 56,000 લોકોની ફોજ કામ કરતી હોય 5-6 હજાર લોકો ના સમજ હોય, અણસમજ હોય, એવું બધું રહેવાનું હોય. ખાલી કવર આ જ વસ્તુ છે ભાઈ. આવો કઈ વાંધો નહીં, એમાં કઈ હોય. હવે એવા બધા તત્વો રહેવાના. આપણે ક્યારેક ના ગમતું કામ કરી લઈએ, એવું બને. આપણા મનમાં કોઈ જાગી જાય એવું તત્વ અને અયોગ્ય નિર્ણય કરીએ. પેલા ભાઈ જે વાત કરી ને, એમને આટલું સમજવાનું છે, બલ્ક ઇન્ફોર્મેશન નોબડી ઇઝ રાઈટ. તમારે વિકાસના કામો અટકાવવાના જ નથી, પહેલા એ કરવાના છે. એટલે બલ્ક ઇન્ફોર્મેશન લાગતી હોય તો 7-9 કલમ આપેલી છે, બટ યુ ડોન્ટ નો ધ એક્ટ, યુ ડોન્ટ રીડ. તમારે 10 કલમ વાંચવાની છે, એ તો વાંચો. તમે ક્લિયર કટ ના પાડી દો એમને. હવે ચોક્કસ માહિતી માંગી હોય પણ વિશાળ હોય તો જ નિરીક્ષણ કરવાનું છે. એમ કે એવી રીતે લખે કે 5 વર્ષમાં થયેલા વિકાસના કામો ને ટેન્ડર ને બિલ ને મેઝરમેન્ટ ના પાડ દો ભાઈ. ઈ ટેબલ ટોપ એપ્લિકેશન, એને કંઈ ખબર જ નથી. આવી એપ્લિકેશનમાં તો દાહોદમાં 50 તલાટીઓને અરજી કરી દીધી એક ભાઈએ. 50 જણા અહીંયા આયા, આયોગમાં માહિતી ના આપી. આયોગમાં આયા 30 જણાએ લખીને આપ્યું, આ તારીખે આટલા વાગે આ મોબાઈલ નંબર ઉપરથી આટલા રૂપિયા માંગ્યા છે. શું કરવાનું? આયોગે બેસી રહેવાનું? આ કાયદાનો દુરુપયોગ ટોલરેટ કરી લેવાનો? વી મેક એ રેકમેન્ડેશન્સ અને સીઆઈડી ક્રાઇમ ઇઝ ઇન્વેસ્ટિગેટિંગ. શોધે ન શોધે એ એમનો વિષય છે. વી વિલ નોટ, કોઈની પાછળ નથી. અને વોટ ઇઝ ધીસ પર્સન વોઝ ડુઈંગ? હી વોઝ બીપીએલ. મેં કીધું 50 ગામમાં ક્યારે ગયા છો કે ના? ધીસ ઇઝ અબ્યુઝ. પણ ઇન્ડિવિજ્યુઅલ છે, આને કંઈ બહુ મહત્વ ના આપો. અમારા એન્યુઅલ રિપોર્ટમાં તમને સ્ટડી માટે કંઈ મટીરિયલ જોઈતું હોય તો અવેલેબલ છે. એ સિવાય પણ અમે ઓપન છીએ, તમને કંઈ જોઈતું હોય તો. શુદ્ધ બુદ્ધિ, થર્ડ પાર્ટી ઇન્ફોર્મેશન આપવી કે નહીં. ઘણા બધા દાદાઓ આવે, બાપાઓ આવે, દીકરો દીકરી ભાગી ગયા, લગ્ન કરી લીધા, કયા છોકરા જોડે કર્યા નથી ખબર, મને માહિતી આપો. શું કરીએ હવે? ના મળે, સમજાય જ નહીં. મારી દીકરી છે ભાઈ, પણ હવે 24 વર્ષ થઈ ગયા, હવે થર્ડ પાર્ટી થઈ ગઈ. મારે કહેવું પડે, તમારા પત્ની માંગે તો તમારી માહિતી મારે ના પડાય, તમારા પપ્પાની પણ ના અપાય. વિવેક વાપરો ને, વિવેકથી વાપરો. એક તો શુદ્ધ બુદ્ધિ ને વિવેક હશે ને સાહેબ, ક્યાંય પાછો વાંધો નહીં આવે. નાગરિકની સેવાની ભાવના હોવી જોઈએ. હમણાં એક બહુ મુદ્દો આવે તો હું તમને ખાસ કહું, એવા તત્વો જે દુરુપયોગ કરે છે, તમને ધાક ધમકી રાખીને, દબાવ લાવીને, તમારા ઉપર હાથ રાખીને પૈસા મેળવવા માટેના પ્રયાસો કરે છે. એવા ફીડબેક છે અમારી પાસે. એના પુરાવા ના હોય આપણે સમજીએ, પણ મારે પ્રથમ અપીલ અધિકારી અને પીઆઈઓને ખાસ કહેવું છે, પ્લીઝ હવે અમે તમારા માટે કાયદો બનાવ્યો, અમે ગુજરાતીમાં બનાવ્યો, રૂલ્સ બનાવ્યા, ગુજરાતીમાં બનાવ્યા, ચુકાદા મૂક્યા, તમને ગાઈડન્સ મળે, તમારા માટે બુકલેટ બનાવી, તમારા માટે ઓડિયો બનાવ્યો, તમારા માટે વિડીયો બનાવ્યો. વોટ મોર કેન ડુ? તમે એને સાંભળો, એને વાંચો, અને તમે એમની સાથે કોઈ સેટિંગ ના કરો. કાયદામાં બધું છે, એવા લોકો માટે કાયદામાં કોઈ સ્થાન નથી, તમે સમજી લો. હમણાં મારે એક હુકમ કરવો પડ્યો. ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર અમદાવાદ આવેલા,
મારી પાસે તો એ ભાઈની 32-33 અપીલો હતી, એટલે અમે 100 સુધી તો બહુ 200 સુધી બહુ ધ્યાન નથી આપતા, પછી આના ઇન્વેસ્ટિગેશનમાં પડીએ કેરેક્ટરમાં. પણ પેલો પીઆઈઓ આવીને એમ કે મેં ખખડાવવાનું ચાલુ કર્યું એમને. આઈ ટુક હિમ ટાસ્ક, સાહેબ આ સોસાયટીને લગતી આ માણસની 506મી અરજી છે. કેન યુ ઇમેજિન? Information about one housing society, one person is making 506 application. I took immediate step. મેં એમના પર હુકમ પાસ કર્યો કે અમને આ સોસાયટીની માહિતી માટે વર્ષમાં 6 થી વધારે અરજી નહીં કરવાની, નહીં તો દફતરે કરી દેવાની. કમિશન ઇઝ ડુઈંગ. આ મારી પાયસ ડ્યુટી છે અટકાવવું એ. પ્રૂફ ઓફ સિટીઝન અંદર જોગવાઈ આપેલી છે. સામાન્યતઃ તમારા મનમાં એવું જરૂરી નથી કે બધામાં એનો આધાર કાર્ડ આવે. હવે બહુ પર્સનલ માહિતી ન માંગો. પાન કાર્ડ, આધાર કાર્ડ બધું ગોપનીય છે, એનાથી ફ્રોડ થાય છે. આપણી કચેરીમાંથી કોણ ક્યાં લઈ જશે, પસ્તીમાં નાખી દીધું, રેકર્ડ ફાડી દીધું, પેલું ફરતું ફરતું બહાર ગયું, એટલે એને એક પાન કાર્ડમાંથી પાનની માહિતી મળી ગઈ, ક્યાંકથી આધાર નહીં લઈ લેશે, બેના આધારે તો ફ્રોડ થઈ જાય. ઘણા લોકો પ્લાન એસ્ટિમેટ માંગે છે. અમે લોકો વિવેક જાળવીએ છીએ. કાયદામાં પ્લાન પોતાનો સોસાયટીનો મેમ્બર હોય તો આપીએ, થર્ડ પાર્ટીને ના આપીએ. એના પાછળ સિક્યોરિટીના ઇસ્યુ છે. થોડા વર્ષ પહેલા કોઈ એક દેશના શાળામાં જઈને ટેરરિસ્ટોએ 200 બાળકોને મારી નાખ્યા. આજે મને આમ લાગણીશીલ થવાય છે. ગયો ગમે તે દેશ હોય, બાળકો તો બાળકો છે. શા માટે? Because they were aware of the plan. Don't give plan. બહુ જ બાયનોક્યુલર થી જુઓ જ્યારે થર્ડ પાર્ટી માહિતી. મારી પાસે ગુજરાત યુનિવર્સિટીના પ્લાન માંગવા માટે ઘણા લોકો આવ્યા. મેં એમને સમજાવ્યા. they happily said, okay sir, we don't want that information. આપણી જવાબદારીનું ક્ષેત્ર, આપણું નોલેજનું ક્ષેત્ર, આપણા એના શું રિપરકેશન પડે એ માહિતી આપવાથી ત્યાં આપણને જવાબ મળી જશે. એટલે બહુ જરૂરી નથી મારી દ્રષ્ટિએ. આપો. તમને એવું રેર કેસમાં આપણે સિટીઝનશીપનો પુરાવો જોઈએ. બાકી જે આપવા પાત્ર છે, પ્રોએક્ટિવ છે, જે આપવાથી દેશને કંઈ હાર્મ થવાનું નથી, એનું આપો. કોઈ બોર્ડર એરિયાની માહિતી હોય, કોઈ ઇનર લાઇનની પરમિટની હોય, કોઈ ડિપ્લોયમેન્ટની હોય, એવી બધી માહિતી તો સરકાર ના જ પાડે છે. તમે એ કરો. માહિતી આયોગના ન મળે તો વ્યવસ્થાઓ મેં તમને વાત કરી છે. મને લાગે છે કે હોલિસ્ટિકલી બધું જ કવર થઈ ગયું છે. મેં તમને એ પણ વાત કરી કે અને મિનિસ્ટર સાહેબે પણ વાત કરી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો હાઉ કેન યુ વન્ડરફુલ યુઝ વિધાઉટ સ્પેન્ડિંગ એ સિંગલ પેની. અને હવે મને એમ કહો, તમને આજે મજા આવી? કેટલા લોકો હાથ ઊંચા કરે છે? હાથ ઊંચા કરો તો પછી આ આપણને મજા લાવનાર પાછળ એક 40, 50, 60 માણસની ડેડિકેટેડ ટીમ છે. આપણે એના સન્માનમાં ઉભા થઈને તાળીઓ પાડીએ. એવું કરીએ મારા સહિત. થેન્ક યુ વેરી મચ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને આપણે સૌ સાથે મળીને આરટીઆઈને આપણા બીજા રાજ્યો આપણી પાસેથી પ્રેરણા લે એવી કામ કરીએ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. ધન્યવાદ. હવે 5 જ મિનિટમાં આપણે છૂટા પડીએ છીએ. આપના માટે કામની વાત